અને કપિલ આખ્યાનની કથા એટલે સ્વયં ભગવાન કપિલ બની અને પ્રગટ થવામાં છે. આપણી કથામાં પણ કપિલ ભગવાનનું પ્રાગટ્ય બતાવે છે અને કપિલ ભગવાન પ્રગટ થાય એનું આપણે સ્વાગત પણ કરવું જોઈએ, કારણ કે ભગવાનનો આ અવતાર છે. ભગવાન જેમ વારાહ બનીને પધારે છે એમ ભગવાન માતાને ઉપદેશ આપવા માટે, માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે પોતે સ્વયં કપિલ બનીને પ્રગટ થાય છે. ભગવાન જય અને વિજય કે જે ભગવાનના દ્વારપાળો છે એનું રક્ષણ કરવા માટે, કારણ કે બીજા કોઈના હાથથી એનું મૃત્યુ થયું નથી. એ બધાનું મૃત્યુ કોના હાથથી થયું? તો કે ભગવાનના હાથથી. અને ભગવાનના હાથથી જેનું મૃત્યુ થાય એની તો પછી સદગતિ જ થાય ને, એની કોઈ દી અસદગતિ થાય નહીં. હિરણ્યાક્ષ છે, પછી હિરણ્યકશ્યપુ છે, જય વિજયના એથી પણ બીજા જન્મ થયા. રાવણ, કુંભકર્ણ, પછી શિશુપાલ અને દંતવક્ત્ર. રામ જન્મ વખતે ભગવાન રાવણ અને કુંભકર્ણ, અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વખતે શિશુપાલ અને દંતવક્ત્ર. આ લોકોનું નાશ કરવા માટે ભગવાને 4 જન્મ લીધા છે. અહીં વારાહનું રૂપ ધારણ કર્યું હિરણ્યાક્ષ માટે, હિરણ્યકશ્યપ માટે ભગવાન નૃસિંહ બન્યા, નૃસિંહ અવતાર. ભગવાન રામચંદ્રજી બન્યા, રામ એ સ્વયં રાવણનો અને કુંભકર્ણનો નાશ કરવા માટે. અને ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલ અને દંતવક્ત્ર પણ કામ, ક્રોધ અને લોભ આ ત્રણેયનું પ્રતીક સમાન છે. આ ત્રણેય અવતારો એટલે એનો નાશ કરવા માટે ભગવાનને જ આવવું પડે. ભગવાનને 4 જન્મ લેવા પડ્યા એના માટે. એટલે એટલા ભયંકર જે દૈત્યો થયા તો એમનેમ થાય નહીં. આટલી બધી શક્તિ, અપાર શક્તિ કેવી આ લોકોની પાસે, એને પછી કોઈ મારી ન શકે એવા તો શક્તિશાળી બને. દૈત્ય હોય ભલે એ રાક્ષસ કુળમાં જ હોય, પણ એની પાસે જેવી શક્તિ હોય એવી પાછી કોઈની પાસે ન હોય. રાવણ કે જે પોતે બ્રાહ્મણ છે અને વિદ્વાન છે, પણ એની પાસે શક્તિઓ કેવી હતી? તો કે જે 9 ગ્રહો એને પોતે બાંધીને રાખે છે એવી શક્તિ હતી કે એને 9 ગ્રહોને કઈ કરવું, કૃપા તો કરવી જોઈશે. એટલે કહે છે કે તમારો નાશ એ ભગવાનના હાથથી થશે. એટલે પછી એ લોકો ખૂબ પ્રસન્ન થઈ ગયા. ઠીક છે, તો ભગવાનના હાથથી અમારું મૃત્યુ થશે, તો એનો સહજ રીતના એ બધું સ્વીકારી લીધું છે. એ શ્રાપ એના માટે શ્રાપ નથી, પણ એના માટે એ પછી વરદાન બની ગયું છે. ભગવાનની સાથે વેર ભાવથી પણ ભગવાનની ભક્તિ કરી છે રાવણે. હો, ભગવાનની સાથે વેર ભાવ રાખ્યો છે, પણ સતત કોનું ચિંતન કરે છે? ભગવાન રામ 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 રામ. છેલ્લા સમયે પણ એ રામ નામ બોલીને એનું મૃત્યુ થયું છે એ રાવણનું. આવું સત્કાર્ય કરતો હતો. એ કઈ વિદ્વાન હતો, હોશિયાર હતો, એની પાસે અપાર શક્તિઓ હતી. બધી જગ્યાએ જે રાવણના દહન થાય છે એ ખરેખર યોગ્ય નથી, કારણ કે એવો એ માણસ નહોતો. એની અંદર જે ખરાબ વૃત્તિઓ એ જાગૃત, એને પોતાનો રાક્ષસ કુળનો ભગવાનના હાથથી નાશ કરાવવો હતો, પણ વેર ભાવથી જો કરે તો થાય. બાકી એનાથી પણ પાપ દોષ કેટલા લોકોએ કરેલા છે. અહીં બતાવે છે કે દુર્યોધન ને, દુશાસન ને, એ બધા કેટલાય કરેલા છે. તો એના કઈ પૂતળાનું કેમ દહન નથી થતું?
એમ એનું દહન કરવાથી કઈ એનો નાશ થતો નથી અને એની કોઈ વિદ્યા જતી નથી કઈ. એમ ભગવાનને એ 4 અવતારો ધારણ કરવા પડ્યા. લોભને ક્યારેય શરીરની અંદર પ્રવેશ કરવા દેવો નહીં. સંતોષ જ જીવનનું મહત્વ ધ્યેય છે. જે માણસના જીવનની અંદર સંતોષ આવે એને જ સુખ મળે છે, બાકી કોઈને સુખ મળતું નથી. અને અસંતોષા નિબિર દ્રષ્ટા, જેને જે સતત અસંતોષ જ રહ્યા કરતો હોય એને ક્યારેય કોઈ સંતોષ આપી શકતું નથી. મને આટલી વસ્તુ મળી છે તો મને સંતોષ છે, મને યોગ્ય, જેવું પાત્ર હું છું એના કરતા મને વધારે મળ્યું છે, બસ આને સંતોષ કહેવાય. બાકી બાજુવાળા પાસે આટલું છે ને હવે હું એને વધારવા માટેનો પ્રયત્ન કરું તો એને અસંતોષ છે. અને એ અસંતોષ ને ક્યારેય આપણે સંતોષ આપી શકતા નથી. એટલે અહીં લખે છે સંતોષ જ માણસના જીવનનું મહત્વ ધ્યેય છે. એમ કર્યા જ કરીએ, ગમે તેટલું આવે એ સંતોષ નહીં. ગમે તેટલું હોય તો પણ માણસને સંતોષ ન થાય તો એ બધી વસ્તુઓ વ્યય થઈ જાય છે, વ્યર્થ વહી જાય છે. અને ભગવાનનું જે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એ કથા આપણે બપોરે અહીં મધ્યાહન સમયે કપિલ ગીતા એ આખ્યાન કપિલ ભગવાનનું ફરીથી પ્રાગટ્ય થશે. એ કથા બપોરે કરવામાં આવશે. અત્યારે ભગવાનને દૂધ અર્પણ કરી ભગવાનનું સ્વાગત કરીએ, સંકીર્તન કરી અને અહીં કથા વિરામ કરીએ. कृष्ण कन्हैया लाल की जय। दूध पीवे नंद लाल, दूध पीवे नंद लाल, पीवे नंद लाल, दूध पीवे नंद लाल। एना गोरा गोरा गाल, दूध पीवे नंद लाल, एना गोरा गोरा गाल, दूध पीवे नंद लाल। एनी अणियारी छे आँख, दूध पीवे नंदलाल, एनी अणियारी छे आँख, दूध पीवे नंदलाल। ए तो गायो नो गोवाळ, दूध पीवे नंदलाल, ए तो गायो नो गोवाळ, दूध पीवे नंदलाल। ए तो यशोदा नो लाल, दूध पीवे नंदलाल, ए तो यशोदा नो लाल, दूध पीवे नंदलाल। ए तो चाले चटकती चाल, दूध पीवे नंदलाल, ए तो चाले चटकती चाल, दूध पीवे नंदलाल। ए तो नंद नो गोपाल, दूध पीवे नंदलाल, ए तो नंद नो गोपाल, दूध पीवे नंदलाल। ए तो व्रज नो छे बाळ, दूध पीवे नंदलाल, ए तो यशोदा नो बाळ, दूध पीवे नंदलाल। दूध पीवे नंदलाल, दूध पीवे नंदलाल, दूध पीवे नंदलाल, दूध पीवे नंदलाल। ए तो कंस नो छे काळ, दूध पीवे नंदलाल, ए तो कंस नो छे काल, दूध पीवे नंदलाल। ए तो गोपीओ नो प्राण, दूध पीवे नंदलाल, ए तो गोपीओ नो प्राण, दूध पीवे नंदलाल। ए तो द्वारिका नो नाथ, दूध पीवे नंदलाल, ए तो द्वारिका नो नाथ, दूध पीवे नंदलाल। दूध पीवे नंदलाल, दूध पीवे नंदलाल, दूध पीवे नंदलाल, दूध। कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। कुलदेवी हिंगड़ाज मात की जय। पितृनारायण देव की जय। सद्गुरु भगवान की जय। भागवत भगवान की जय। नमः पार्वती पतये हर 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 महादेव।